કેમ છો અમદાવાદ? બધાને ખબર છે રાકેશભાઈ કાઇટ ફેસ્ટ 2024માં અમદાવાદમાં આવી ગયા છે. આ વખતનું થીમ આપણે રાખીશું જય શ્રી રામ. આપણે બધા ભૂરિયા, હિન્દુ, ઇંગ્લિશ બધા લોકોને જય શ્રી રામ બોલાવીશું. પેજ પર તો ભાઈ તમને કોન્સેપ્ટ તો સ્ટાર્ટિંગમાં મેં બતાવી દીધો છે. ભાઈ બધા ભૂરિયા બધા જ લોકોથી કાઇટ ફેસ્ટમાં આપણે જય શ્રી રામ બોલાવીશું. હવે આપણે આવી ગયા છે કાઇટ ફેસ્ટ 2024 અમદાવાદમાં. એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો નહેરુ બ્રિજ અને મેટ્રો બ્રિજના વચ્ચે જે રિવરફ્રન્ટ છે ને ત્યાં લાગેલું છે ભાઈ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટ અમદાવાદ. કેમ છો અમદાવાદ? આપણે આવી ગયા છે 2024ના અમદાવાદના કાઇટ ફેસ્ટમાં. તો તમને અહીંયા કાઇટ ફેસ્ટની બધી ઇન્ફોર્મેશન આપી દઈશ. તો ચલો જોઈએ પહેલાં અંદર જઈને કે અંદર શું ચાલી રહ્યું છે. આ જો ભાઈ કાઇટ ફેસ્ટનું ભાઈ એન્ટ્રન્સ તો એક પહેલાં તમને બતાવ્યું છે ને મેં એ જ છે. એના જે મેઇન એન્ટ્રન્સ છે અહીંયા છે. અહીંયા એક્ટિવા છે. નો કોસ્ટ પાર્કિંગ અહીંયા થઈ જશે તમારા. પછી આ જોઈ લો ભાઈ, મારા સાથે કોઈ છે નહીં તો ભાઈ આજે બંને સાઈડ તમને દેખાશે. જોઈ લો કેસો ભૈયા. અંદર એન્ટ્રી લેતાના જ ભાઈ અંદર લેફ્ટ સાઈડ એમને ગરબાનું બોર્ડ લગાવ્યું. ભાઈ જોઈને જ મજા આવી ગઈ કે ગુજરાતીઓને ગરબા મળી જાય એટલે વાત પતી ગઈ. હવે બધા જ ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે, તમને કહી દઉં છું. ગરબા આ વખતે યુનેસ્કો કલ્ચરલ હેરિટેજ લિસ્ટના અંદર એ લોકોએ એડ કરી નાખ્યું છે. મતલબ આપણા ગરબા હવે ઇન્ટરનેશનલી રિકગ્નાઇઝ થઈ ગયા છે યુનેસ્કો દ્વારા. તો ભાઈ બધા જ ગુજરાતીઓને સલ્યુટ છે એના માટે. હવે અંદર જતાને જ ભાઈ લેફ્ટ સાઈડ તમે જોશો ને તો બધા ફૂડ કાઉન્ટર લાગી ગયા છે. સવારમાં 9 વાગે પણ તમે જશો ને તો મોસ્ટલી તમને ફૂડ કાઉન્ટર દેખાઈ જશે. જેમ કે વાડીલાલ ને બધા ઓપન થઈ ગયા હતા. આ જોઈ લો ભાઈ. અહીંયા આવીને તો મને પહેલાં ભૂખ લાગી ગઈ, પણ મેં વિચાર કે પહેલાં થોડો વ્લોગ બનાવી દઈએ પછી કંઈક ખાઈશું. આ જો ભાઈ જોરદાર સિમ્બોલ બનાવ્યો છે સેવ બર્ડ માટે. ભાઈને જોઈ લો. ચલો હવે કેવું દેખાય? જોરદાર ને મજા આવી ગઈ. અને ભાઈ લાસ્ટ સુધી જોશો ને તમે બહુ જ મજા આવશે. કારણ કે આપણે બધા જ લોકોથી આપણે ને જય શ્રી રામ બોલાવી જ દીધું છે. 2-3 લોકો નથી બોલ્યા તો કંઈ વાત નહીં. આપણે કંઈ જોર જબરદસ્તી કરવાની નહીં, કારણ કે એ લોકો પણ ટુરિસ્ટ છે તો એમની મરજી જે કરવું એ કરે. પણ આપણે તો બોલી જ દેવાનું જય શ્રી રામ. તો તમે પણ ફટાફટ કમેન્ટમાં જય શ્રી રામ કમેન્ટ કરી દો. એના સાથે તમને આખું ત્યારે બતાવી દઈશ કાઇટ ફેસ્ટિવલ. આ લોકોનું ટુરિઝમ, ગુજરાત ટુરિઝમે પણ એમનો એક ટેન્ટ લગાડ્યો છે અંદર. એ પણ તમને બતાવી દઈશ. ક્વિઝ કોમ્પિટિશન ચાલે છે ત્યાં. અને ભાઈ મેં અહીંયા આવીને શું એનાલિસિસ કર્યું છે ખબર છે? તમારે સવારે આવવું હોય તો 9 વાગે 9-9:30 વાગતા આવી જવાનું, કારણ કે 9:30 વાગે મોસ્ટલી પહેલી પતંગ ઉડી જ જાય છે. અને ભાઈ આ એક માણસ તો છે ભાઈ એસજીઆઈએ પહોંચાડી દે પતંગ. તમને આગળ દેખાતી હશે ભાઈ, એ 30-40 પતંગ એક જ સાથે ઉડાવી નાખી. ભાઈ આટલી તો મેં આખા વર્ષમાં નહીં ઉડાવી હોય. ને ભાઈ અહીંયા એને ખબર નહીં કેમ અંદરથી ગર્વની ફિલિંગ આવી જ જાય છે. કારણ કે મતલબ વિદેશથી લોકો પતંગ ઉડાવવા ભારતમાં આવે છે, એ પણ અમદાવાદમાં આપણા રિવરફ્રન્ટ પર આવે છે. ભાઈ જો મતલબ આપણું કાઇટ ફેસ્ટિવલ આટલું મોટું થઈ ગયું છે કે વિદેશથી લોકો અહીંયા આવી છે પણ પતંગ ઉડાવવા, પણ મોટી મોટી પતંગો બનાવીને આવી છે. ને આ વખતે ભાઈ સેન્ટર ઓફ અટ્રેક્શન શું છે ખબર છે? રામ ભગવાનની પણ પતંગ છે ભાઈ, જે ચગે છે ને ભાઈ જોરદાર. બધાથી સારી તો આપણી રામ ભગવાનની પતંગ જ દેખાય છે મને તો. તમને એ પણ બતાવી જોઈ લેજો. અને ભાઈ કોઈ ચાર્જ નથી કાઇટ ફેસ્ટિવલનું, ફ્રી ઓફ કોસ્ટ છે. અંદર આવી શકો છો. ખાલી એક મેઇન એન્ટ્રન્સ જે VIP પાર્ટ છે ને જ્યાં પતંગ ઉડાવે છે લોકો, ત્યાં નથી એલાઉડ આપણને જવા માટે. એમના માટે કંઈક 4-5 મહિના પહેલાં એક પાસ બનાવવું પડે છે. એના અલાવા તમે ભાઈ બધી જગ્યા ફરી શકો છો. અંદર ભાઈ શોપિંગ પણ કરી શકો છો ભાઈ. જેમ કે હોમમેડ, હેન્ડક્રાફ્ટ બધી આઇટમ અહીંયા મળે છે. અહીંયા લેફ્ટ રાઇટમાં કાઉન્ટર પણ છે બહુ બધા, એ તમને બતાવી દઈશ. એના સાથે આગે તમને જો જે પતંગ ઉડતી દેખાય છે ને SGI પહોંચી ગઈ છે ભાઈ. આમાં 40-50 પતંગ આ માણસે એક સાથે ઉડાવી નાખી છે. ખબર નહીં આખો તમને લાગે ને એક કોડી લઈને આવ્યો નહીં, 5-6 કોડી લઈને આવ્યો ને ફટ ઉડાવી જ નાખી. અને તમે પણ પ્લાન કરતા હોય તો ભાઈ ફટાફટથી પ્લાન કરી દો, કારણ કે જ્યારે ઉત્તરાયણ નજીક આવશે ને ભાઈ અહીંયા ભીડ વધવાની છે. કારણ કે અહીંયા 10-11 વાગતા ભાઈ જોરદાર ભીડ થઈ ગઈ હતી. એના સાથે બોલો ભાઈ આટલી મોટી પતંગ ભરાઈ ગઈ, એનું પૂંછડું તો ભરાઈ ગયું વાયરમાં. આ તો નીકળી છે, મજાક કરું છું, ટેન્શન ના લેતા. હા તો અહીંયા ભાઈ જે આગળની જે બેરિકેડ છે ને અહીંયા ઊભું રહેવાનું અલાઉડ નથી. તો ભાઈ આપણે ઊભું પણ નહીં રહેવાનું. જે રૂલ છે આપણે પણ ફોલો કરી દેવાનું, કારણ કે એકચ્યુઅલી અહીંયા VIP એન્ટ્રી છે જે અંદર જાય છે ને એમને માટે. તો આપણે સીધા જ આગળથી રાઈટ જવાનું. રાઈટમાં જે રિવરફ્રન્ટનો પટ્ટો છે ને ત્યાં જઈ આવી રીતે ઊભા રહી શકો છો ભાઈ. એને ફોરેનર કે જે પણ ઇન્ડિયન્સ જે પણ પતંગ ઉડાવવા આવે છે અંદર VIP, એ લોકો તમને પણ પતંગ ઉડાવવા આપી દે. તમારે સારો માણસ ગોતીને એમને કહેવાનું કે કેન આઈ હેવ વન કાઇટ પ્લીઝ, એવી રીતે કંઈક ઇંગ્લિશ ગોતી લેવાની. ભાઈ મેં પણ એવી જ ગોતી હતી. બસ પછી આપણે વેટ નથી કર્યો, સીધો અંદર જઈને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અને ભાઈ બધી જ પતંગો જોઈ છે ભાઈ. જોરદાર કાર્ટૂન ને બિગ પતંગ ને નાની પતંગ ને ભાઈ ફલાણા ટેકના બધી પતંગ અહીંયા આવી ગઈ હતી. મારી ફેવરેટ પતંગ ભાઈ અહીંયા રામજીની હતી, રામ ભગવાનની. આપણે તમે બતાવજો તમને કઈ બેસ્ટ ગમી. બધી પતંગ બતાવી જે મેં જોઈ છે અહીંયા આવીને. હવે આપણે ચાલુ કરીશું કે બધાને જે પણ અંદર કાઇટ જો ઉડાવે છે ને, આ જો ભૂરિયા તમને દેખાતા જ હશે, આ લોકોને પૂછીશું કે જય શ્રી રામ બોલવું અમને આવડે છે કે નથી આવડતું. નહીં આવડે તો આપણે બોલાવીશું અને શીખડાવી પણ દઈશું, તો મજા આવશે. તમે ભાઈ તમને સારું લાગે તો ભાઈ ફટાફટથી કમેન્ટ અને લાઇક અને ભાઈ બધાને શેર કરી નાખજો. કારણ કે આપણે કંઈક નવી થીમ લઈને આવ્યા છે ભાઈ બધાને જય શ્રી રામ બોલાવવાનું. જે નહીં બોલે ઠીક છે, આપણે ફોર્સ નથી કર્યું, બધાને બોલાવીશું. પણ
તો ભાઈ અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યો ભાઈને તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કમેન્ટ કરી દેજો, કારણ કે હવે સ્ટાર્ટ થવાનું છે જય શ્રી રામ આપણું અહીંયા. તો ભાઈ મજા આવવાની છે, જોઈ લો. ચલો પહેલાં ભૂરિયાને પકડીશું, પછી આપણે બધા લોકોને પકડીશું, કારણ કે ભાઈ શરૂઆત તો એમનાથી જ કરવાની. ભાઈ આ ઇન્ટરનેશનલ આપણા એ છે, ગેસ્ટ કહેવાય, તો ભાઈ ગેસ્ટથી શરૂઆત કરવાની, અતિથિ દેવો ભવ, તો એમનાથી શરૂ કરી છે. ચલો જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી જય શ્રી રામ, જય શ્રી રામ. ઓહો હો ભાઈ, જે મજા આવી રહી છે, હા હા હા, ખતરનાક મજા આવી ગઈ છે અહીંયા. મને તો ભાઈ જે વાઇબ્સ ચાલી રહી છે અહીંયા, ખતરનાક. આપણું કેમ્પેન હજી સુધી ચાલુ રહેશે, ડોન્ટ વરી. ભાઈ આ ભૂરિયા તો જય શ્રી રામ નથી કીધું, તો આપણે આ લોકોને બતાવવું જોઈએ કે ભાઈ જય શ્રી રામની આવાજ કેટલી જોરથી થાય છે. તો જેટલા જોરથી બોલી શકીશું એટલું જોરથી બોલીશું. 1 2 3 જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ. જય શ્રી રામ. અરે થેન્ક યુ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભાઈ જોરદાર મજા આવી ગઈ છે ભાઈ, મેં બધું એન્જોય કર્યા, બધા લોકો ભાઈ અહીંયા ભેગા થઈ ગયા, અને આપણે આખું ભાઈ કાઇટ ફેસ્ટિવલ જય શ્રી રામમાં હતું. હવે આપણે આવી ગયા છે ભાઈ ગુજરાત ટુરિઝમમાં. ભાઈ જોઈ લો, અહીંયા ગવર્મેન્ટે બહુ સારું કામ કર્યું છે, આખું કલ્ચર બતાવ્યું છે. આપણે અમદાવાદ કે ગુજરાતમાં શું ફેમસ ચીજો છે, શું કરાવી શકે છે અહીંયા ફરવા માટે, કઈ જગ્યા સારી છે, એ બધી જગ્યા આ લોકો અહીંયા ફોટોઝ અને ભાઈ જે બેનર છે આમાં બતાવી છે. ભાઈ મને બહુ સારું લાગ્યું, કારણ કે કાયાકિંગ, આ પેરાગ્લાઇડિંગ, પછી ગીર સોમનાથ બધું જ બતાવી દીધું છે. તો ભાઈ અહીંયા આવીને તમે તમારે આઇટિનરી બનાવી હોય ગુજરાતની તો ભાઈ બની જાય, ટેન્શન જ નથી. એના સાથે ક્વિઝ કોમ્પિટિશન ચાલુ કર્યું છે, એવા નાના બાળકો માટે. એના માટે ઇન્ફોર્મેશન ભાઈથી જ પૂછી લઈએ, કારણ કે એ વધારે સારી રીતે આપી શકે છે આપણને કે હા ભાઈ આ કોમ્પિટિશન શું છે અને કોના માટે શું પ્રાઇઝ મળશે, સર્ટિફિકેટ મળશે કે નહીં, બધા આન્સર એ તમને આપી દેશે. જોઈ લો. અહીંયા નાના બાળકો માટે ભાઈ ક્વિઝ કોમ્પિટિશન ચાલે છે. તો ભાઈ ક્વિઝ કોમ્પિટિશન છોકરાઓ જીતી જાય તો શું મળશે એમને? ગુજરાત ટુરિઝમ તરફથી એક સર્ટિફિકેટ અને એક કાઇટ રિવોર્ડ તરીકે. ઓકે, કાઇટ અને ટુરિઝમનું જે સર્ટિફિકેટ આપે છે. ઓકે, જોરદાર છે. વાઇબ્રન્ટ ગુજરાત. હા જોઈ લો, આ ક્વિઝનું બધું ચાલે છે. છોકરાઓને લઈને આવો તમારા અને ચેક કરાવો ભાઈ કેટલું નોલેજ છે તમારા છોકરાઓને, અને ભાઈ કાઇટ સાથે વાઇબ્રન્ટનું સર્ટિફિકેટ પણ લઈ જાઓ. વાહ, જોરદાર. તો આ ગુજરાત સરકારનું મને સારું ડિસિઝન લાગ્યું કે છોકરાઓને થોડું જાગૃત કરે છે. ભાઈ વિડીયો અને થીમ ગમી હોય તો ભાઈ ફટાફટથી લાઇક કમેન્ટ અને ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમદાવાદથી રાકેશ સંઘરી, અમદાવાદી નામ છે. બાય બાય.